માર્કેટ એક્શનની વાત કરી લઈએ તો આજે આપણે માર્કેટની અંદર ઉતાર ચઢાવનું એક સેશન જોયું છે અને માર્કેટની જો આપણે વાત કરીએ તો મિક્સ ક્લોઝિંગ અહીંયા આગળથી કહી શકીએ, કારણ કે સેન્સેક્સ જે છે 0.35% મજબૂતી સાથે 77,928 ઉપર બંધ થયો છે. નિફ્ટીની વાત કરીએ તો 0.28% મજબૂતી સાથે 24,317 ઉપર બંધ થયો છે. પણ મિડકેપ જે છે ત્યાં લાલ નિશાનની અંદર આપણે ક્લોઝિંગ જોઈ રહ્યા છે. 0.35%ના દબાણ સાથે 62,641 ઉપર મિડકેપનું ક્લોઝિંગ થયું છે. સાથે જ જો બેંક નિફ્ટીની વાત કરીએ તો ત્યાં પણ 0.10%ના દબાણ સાથે લાલ નિશાનનું ક્લોઝિંગ આપણે જોઈ શકીએ છીએ. 57,147 ઉપર બેંક નિફ્ટીનું ક્લોઝિંગ થતું જોવા મળ્યું છે. એડવાન્સ ડિક્લાઇન રેશિયો જે છે એ નેગેટિવ સાઇડ રહ્યો છે. 1,154 શેર એવા રહ્યા કે જે મજબૂતી સાથે બંધ થયા અને એની સામે 1,951 શેરમાં દબાણ બનતું આજે આપણે જોઈ શકીએ છીએ. હવે આપણે નજર કરી લઈએ નિફ્ટીના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર કાઉન્ટર્સનું. M&M આજનો ટોપ ગેનર કાઉન્ટર્સ રહ્યો છે 1.92%ની મજબૂતી સાથે, અને ત્યારબાદ કોલ ઇન્ડિયામાં પણ આજે સારી મજબૂતી રહી છે 1.74% જેટલી, અને મારુતિ સુઝુકી 1.72% જેવી મજબૂતી, તેમજ આઈસર મોટર્સમાં પણ 1.72%ની જ મજબૂતી સાથેનું ક્લોઝિંગ આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ ટેક મહિન્દ્રા અને વિપ્રો જેવા કાઉન્ટર રહ્યા કે જ્યાં પણ 2%ની મજબૂતી સાથેના ક્લોઝિંગ આપણે જોઈ શક્યા છે. હવે આપણે ઘટનારા સ્ટોક્સની જો વાત કરી લઈએ, આજનો ટોપ લૂઝર કાઉન્ટર અદાણી પોર્ટ રહ્યો છે. 3.25%નું દબાણ અહીંયા આગળથી બન્યું છે. ત્યારબાદ HDFC લાઇફ 2%નું દબાણ, શ્રીરામ ફાઇનાન્સ 1.68%નું દબાણ, અને આના ઉપરાંત અલ્ટ્રાટેક સિમેન્ટ, જીઓ ફાઇનાન્શિયલ્સ અને SBI લાઇફમાં પણ લગભગ 1 થી 1.25%ના દબાણ સાથેના ક્લોઝિંગ આજે આપણે જોઈ શકીએ છીએ. તો હવે આપણે નિફ્ટીના ટોપ ગેનર્સ, ટોપ લૂઝર્સ જાણી લીધા છે, અને હવે આવતીકાલના બજારની ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે LKP સિક્યોરિટીઝના વત્સલ ભુવા. વત્સલજી, ગુડ ઇવનિંગ અને સ્વાગત છે આપનું CNBC બજાર પર. તો આજે આપણે એક વોલેટાઇલ સેશન જોયું છે અને નિફ્ટીની વાત કરીએ તો એક 67 પોઈન્ટ જેવી મજબૂતી સાથે બંધ થયું છે, પણ 24,300ના લેવલ આપણે જળવાતા જોયા છે. તો તમે નિફ્ટીને કઈ રીતે જોઈ રહ્યા છો અને આગળ નિફ્ટી પર આપની કઈ રીતની સલાહ બનશે? તો વાત કરી લઈએ નિફ્ટી ઇન્ડેક્સની, તો આજે આપણને નિફ્ટીમાં એક સ્ટ્રોંગ અને કોન્ફિડન્ટ ક્લોઝિંગ જોવા મળ્યું. છેલ્લા એક કલાકમાં આપણને એક સારું એવું બાઇંગ જોવા મળ્યું. આખા દિવસ એક રેન્જ બાઉન્ડ સેશન આપણને જોવા મળ્યું, અને છેલ્લા એક કલાકમાં આપણને સારું બાઇંગ જોવા મળ્યું. સો ઓવરઓલ નિફ્ટીમાં આજે 5મો દિવસ છે જ્યાં આપણને પોઝિટિવ ક્લોઝિંગ જોવા મળ્યું છે. ગ્રીન કેન્ડલસ્ટિક સાથે આપણને નિફ્ટીમાં ક્લોઝિંગ જોવા મળ્યું છે. તો ઓવરઓલ જે અંડરટોન છે એ બુલિશ છે નિફ્ટીનું. જ્યાં સુધી નિફ્ટી 24,200ની ઉપર સસ્ટેન કરે છે ત્યાં સુધી જે અંડરટોન છે એ બુલિશ રહેશે. નિફ્ટીમાં જો ટ્રેડિંગ બેઝ કોઈ સ્ટ્રેટેજી બનાવી હોય તો જ્યારે 24,200ની નજીક આવે ત્યારે બાય કરવાની સલાહ રહેશે. 24,000નો એક સ્ટોપ લોસ રાખવાનો રહેશે, અને ઉપર એક્સપેક્ટેડ છે કે આપણને 24,600 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે એમ છે. તો ઓવરઓલ નિફ્ટી પર જે આઉટલુક છે અને વ્યૂ પોઈન્ટ છે બુલિશ બની રહ્યો છે. મે બી આપણને થોડું ઘણું 25 થી 40 પોઈન્ટનું એક પ્રોફિટ બુકિંગ શાયદ જોવા મળી શકે છે નેક્સ્ટ સેશનમાં, પણ એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી રહેશે, તો ત્યાં બાય કરીને ચાલી શકાય એમ છે 24,000ના સ્ટોપ લોસ સાથે, અને ઉપર તમે ટાર્ગેટ રાખી શકો છો 24,600નું. ઓકે, તો નિફ્ટી ઉપર અહીંયા આગળથી બુલિશ વ્યૂ બની રહ્યો છે, ખરીદી કરીને ચાલવાની સલાહ છે, પણ 24,200ના સ્તરેથી તમે અહીંયા આગળથી ખરીદારી કરીને ચાલો, એટલે થોડા ઘટાડે 101 પોઈન્ટના ઘટાડાની તમારે રાહ જોવાની રહેશે. 24,000નો સ્ટોપ લોસ અને 24,600ના ટાર્ગેટ અહીંયા આગળથી જોવા મળી શકે છે. તો વત્સલજીની નિફ્ટી માટે સલાહ બાય કરીને ચાલવાની બની રહી છે. હવે વત્સલજી, જો આપણે વાત કરી લઈએ બેંક નિફ્ટીની, બેંક નિફ્ટીમાં લાલ નિશાનમાં ક્લોઝિંગ છે, પણ કહી શકીએ 0.10%નું અહીંયા આગળથી દબાણ આપણને બનતું જોવા મળ્યું છે. 58-59 પોઈન્ટ જેટલું દબાણ 57,147 પર આપણે બેંક નિફ્ટીને ક્લોઝ થતા જોઈ રહ્યા છે. તો બેંક નિફ્ટી માટે તમારી સલાહ કેવી રીતની રહેશે? બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટી ટેકનિકલી એક કન્જેક્શન ઝોનમાં છે અત્યારે, જ્યાં 56,500નું એક સપોર્ટ છે. કન્જેક્શન ઝોન એટલે કારણ કે બધી જ જે ક્રુશિયલ મૂવિંગ એવરેજ છે એની વચ્ચે આપણને ઇન્ડેક્સ કોન્સોલિડેટ થતું જોવા મળી રહ્યું છે. તો બેંક નિફ્ટીમાં આપણને એક મોમેન્ટમ બિલ્ડઅપ થતું જોવા મળશે, જ્યારે બેંક નિફ્ટી આપણને ક્લોઝિંગ આપશે અબાઉ ધ લેવલ ઓફ 57,600. એકવાર 57,600ના લેવલ ઉપર ક્લોઝિંગ આપે છે, પોતાની 200 DMA રિક્લેમ કરે છે, પછી આપણને બેંક નિફ્ટીમાં પણ એક સારું મોમેન્ટમ બનતું જોઈ શકશું. તો ફિલહાલ બેંક નિફ્ટીના સપોર્ટની વાત કરીએ તો બેંક નિફ્ટીનો એક સારો એવો સપોર્ટ બની રહ્યો છે 56,800 પર. આને એક ઇમિડિયેટ સપોર્ટની જેમ કન્સિડર કરી શકાય છે.
અને જો એક પોઝિશનલ સપોર્ટની વાત કરીએ તો 56,500 અહીંયા એક પોઝિશનલ સપોર્ટ બની રહ્યો છે. રેઝિસ્ટન્સની વાત કરીએ તો 57,500 અને 57,600 અહીંયા બેંક નિફ્ટીનો એક રેઝિસ્ટન્સ બની રહ્યો છે. તો બેંક નિફ્ટીમાં જો કોઈને ઇન્ડેક્સ ટ્રેડ કરવી હોય તો 56,800 પાસેથી બાય કરવાની સલાહ રહેશે. 56,500 નો એક સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને ઉપર જે ટાર્ગેટ એક્સપેક્ટેડ છે એ 57,600 ના ટાર્ગેટ એક્સપેક્ટેડ છે. સો ફોર ફ્યુ સેશન્સ બેંક નિફ્ટી માટે એક રેન્જ બાઉન્ડ વ્યૂ પોઈન્ટ બને છે. તો એ રીતના ટ્રેડ કરવાની સલાહ રહેશે. ઓકે, તો ફ્યુ સેશન્સ માટે, થોડા સેશન્સ માટે બેંક નિફ્ટી જે છે એક રેન્જમાં રહી શકે છે, પણ સલાહ તમારા માટે જે બની રહી છે, બાય કરીને ચાલી શકો છો તો 56,800ની આસપાસથી તમે બાય કરી શકો છો. 56,500નો સ્ટોપ લોસ અને 57,600ના ટાર્ગેટ માટે અહીંયા આગળથી બેંક નિફ્ટીને પણ ખરીદી કરીને ચાલો. તો નિફ્ટી બેંક નિફ્ટી ઉપર વત્સલજીની ખરીદી તરફ રહેવાની સલાહ બની રહી છે. ત્યારે અન્ય નિષ્ણાતો નિફ્ટી માટે કેવી રીતની સલાહ આપી રહ્યા છે એના ઉપર પણ જો આપણે નજર કરી લઈએ. મીરાઈ એસેટ શેરખાનના જતીન ગેડિયાની સલાહ ઉપર નજર કરીએ. એમણે નિફ્ટીને બાય એન્ડ ડિપ્સ કરીને ચાલવાની સલાહ આપી છે. 24,200ની આસપાસથી ખરીદી કરીને ચાલવાનું રહેશે. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 23,360થી 24,500 સુધીના અને સ્ટોપ લોસ 24,100નો રાખવાની સલાહ જતીન ગેડિયા તરફથી. હવે આપણે નજર કરી લઈએ જેમ ફાઇનાન્શિયલ્સના તેજસ શાહની સ્ટ્રેટેજી પર. તેજસજી પણ નિફ્ટી ફ્યુચરને બાય કરીને ચાલવાની સલાહ આપી છે. 24,300, 24,325ની આસપાસથી ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 24,400નો અને ત્યારબાદ 24,475ના ટાર્ગેટ પણ બની શકે છે. સ્ટોપ લોસ 24,249નો રાખવાનો રહેશે. તેજસજી તરફથી પણ ખરીદી કરીને ચાલવાની સલાહ. તો નિફ્ટી ઉપર ત્રણેય નિષ્ણાતોનો વ્યૂ જે છે એ બુલિશ સાઇડનો બની રહ્યો છે. ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. તો હવે આપણે નિફ્ટી ઉપર તો આપણા તમામ નિષ્ણાતોનો વ્યૂ જાણી લીધો છે. વત્સલજી આપણી સાથે જોડાયેલા છે. એમની સાથે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીશું. વત્સલજી, આજે આપણે ચર્ચાની શરૂઆત કરીએ ઓટો કાઉન્ટર્સથી. M&M ટોપ ગેનર રહ્યો છે 2% આસપાસની મજબૂતી સાથે. આ ઉપરાંત આઈસર મોટર્સ, મારુતિ સુઝુકી અહીંયા પણ 0.5%ની મજબૂતી બની છે. ઓવરઓલ ઓટો સેક્ટર મજબૂતીમાં રહ્યું, પણ ટુ વ્હીલરના કાઉન્ટર ખાસા મજબૂત આપણને રહેતા જોવા મળ્યા છે. TVS મોટર્સ, હીરો મોટો 3.5%ની આસપાસની મજબૂતી સાથે બંધ થયા છે. તો આપ કયા ઓટો કાઉન્ટર પર ફોકસ કરવાની સલાહ આપશો અને ક્યાં કઈ રીતનો વ્યૂ રહેશે તમારો? જી, આપણે જો નિફ્ટી ઓટો ઇન્ડેક્સની વાત કરીએ તો ઓટો ઇન્ડેક્સે જ આપણને એક સારો એક જે રેઝિસ્ટન્સ ઝોન હતો એની ઉપર આપણને ઇન્ડેક્સ ટ્રેડ કરતું દેખાઈ રહ્યું છે. આપણને RSI ઇન્ડિકેટ કરે છે કે ઇન્ડેક્સમાં એક સારું એવું મોમેન્ટમ પણ બિલ્ટઅપ થાય છે. ઇન્ડેક્સનો એક રેઝિસ્ટન્સ છે અરાઉન્ડ 28,695, 700નો ઝોન તમે રાઉન્ડ ફિગર પકડીને ચાલી શકો છો. તો ત્યાં સુધી મને લાગે છે અપકમિંગ ફ્યુ સેશનમાં આપણને ફોલો અપ બાઇંગ જોવા મળી શકે છે. અને કાઉન્ટરની વાત કરીએ તો ઓટો એન્સેલરીની વાત કરીએ કે 4 વ્હીલર કે 2 વ્હીલર, આપણને જે ત્રણેય સેગમેન્ટ છે ત્યાં આપણને એક મજબૂતી દેખાઈ રહી છે ટેકનિકલ ચાર્ટ પર. બટ રાઇટલી પોઇન્ટેડ 2 વ્હીલર જે કાઉન્ટર છે તેમાં મજબૂતી વધારે દેખાઈ રહી છે. જેમ કે બજાજ ઓટો છે, હીરો મોટો કોપ છે, TVS મોટર્સ છે. મને લાગે છે કે જે 4 વ્હીલર્સના જે કાઉન્ટર છે ત્યાં આપણને પાછળથી એક બાઇંગ આવતું જોઈ શકીએ છીએ. તો ફિલહાલ તો જે કાઉન્ટર મને સારું લાગે છે એ છે 2 વ્હીલરનું કાઉન્ટર ને એમાંથી એક જે સ્ટોક છે એ છે હીરો મોટોકોપ. તો હીરો મોટોકોપનું જે ચાર્ટ સેટઅપ છે એ પોઝિટિવિટી ઇન્ડિકેટ કરે છે. અહીંયા આપણને પોઝિટિવ ડેવલપમેન્ટ દેખાઈ રહ્યા છે, જ્યાં સ્ટોકે પોતાના એક સ્વિંગ હાઈની ઉપર ક્લોઝિંગ આપેલું છે અને પોતાની જે ક્રુશિયલ જે શોર્ટ ટર્મ અને મિડ ટર્મ મૂવિંગ એવરેજ છે એની ઉપર કન્ટિન્યુઅસલી કોન્ફિડન્ટલી સસ્ટેન કરે છે. એટલે હીરો મોટોકોપમાં ધ્યાન રાખવાનું રહેશે. સ્ટોકને બાય કરવાની સલાહ રહેશે. ઉપર જે ટાર્ગેટ એક્સપેક્ટેડ છે એ 5700 સુધીના આપણને ટાર્ગેટ જોવા મળી શકે એમ છે. ઇમિડિયેટ જો સપોર્ટની વાત કરીએ તો સ્ટોકનો 5200 પર એક ઇમિડિયેટ સપોર્ટ બની રહ્યો છે અને રેઝિસ્ટન્સની વાત કરીએ તો સ્ટોકનો 5400 પર એક 200 DMA નો રેઝિસ્ટન્સ છે. 5400 ઉપર આપણને 5700 સુધીના લેવલ્સ જોવા મળી શકે એમ છે. તો ઓવરઓલ હીરો મોટોકોપ પર જો ઓટો સેગમેન્ટમાં જોવું હોય તો એમાંથી એક વ્યૂ પોઈન્ટ બુલિશ બની રહ્યો છે. આપણને એક આઉટ પરફોર્મન્સ જોવા મળી શકે એમ છે. તો હીરો મોટોકોપ ઉપર આપણે અહીંયા આગળથી ખાસ કરીને વાત કરી છે. ખરીદી તરફ રહેવાની સલાહ અહીંયા આગળથી બની રહી છે. આઉટ પરફોર્મન્સ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. ઓટો સેક્ટરના સ્ટોકમાંથી ખરીદી કરીને ચાલો 5700ના ટાર્ગેટ માટે 5200નો સ્ટોપ લોસ ધ્યાને રાખવાનો રહેશે. તો આપણે ઓટો સ્ટોક્સથી અહીંયા આગળથી ખાસ વાત કરી છે.
ત્યારબાદ આઈટી સ્ટોક્સની વાત કરી લઈએ. વત્સલજી, ગઈકાલે સારી ખરીદારી હતી અને આજે પણ કન્ટિન્યુ થતી જોવા મળી છે. તો ટેક મહિન્દ્રા, વિપ્રો, આ બધા સ્ટોક આજે આપણને લગભગ 0.5% આસપાસની મજબૂતી સાથે બંધ થતા જોવા મળ્યા છે. એચસીએલ ટેકમાં 0.5% આસપાસની મજબૂતી રહી છે, પણ કેપીઆઈટી ટેકમાં દબાણ અને ખાસું દબાણ 7% દબાણ જોવા મળ્યું છે. તો ઓટો સ્ટોક્સને માફ કરશો, આઈટી સ્ટોક્સને કઈ રીતે જોવા જોઈએ? ચરણાજી, આઈટી સ્ટોક્સની વાત કરીએ તો લગાતાર 4 દિવસની રેલી પછી આપણને આજે હાયર લેવલ્સથી ઇન્ડેક્સમાં આપણને સેલિંગ પ્રેશર જોવા મળ્યું છે. સ્ટોક્સમાં પણ સેલિંગ પ્રેશર થોડું જોવા મળ્યું છે, થોડી પ્રોફિટ બુકિંગ આપણને જોવા મળી રહી છે. પણ જે નિફ્ટી આઈટીના જે લાર્જ કેપ સ્ટોક છે એમાં હજી પણ સેટઅપ સારું લાગે છે. મે બી આપણને થોડું કોન્સોલિડેશન જોવા મળી શકે છે આવતા 2 થી 4 સેશનમાં. પણ મને લાગે છે જે અપસાઇડ તરફ એક જે આપણને એક રેલી જે જોવા મળી છે એ આપણને આફ્ટર ફ્યુ સેશન ઓફ કોન્સોલિડેશન કન્ટિન્યુએશન જોવા મળી શકે એમ છે. તો ફિલહાલ મિડ કેપ આઈટી સેગમેન્ટથી થોડું દૂર રહેવું અથવા થોડું ફંડ મિડ કેપમાંથી જે લાર્જ કેપ આઈટી સ્ટોક છે જેમ કે એચસીએલ ટેક છે, ઇન્ફોસિસ છે, ટીસીએસ છે, આમાં શિફ્ટ કરવાની સલાહ રહેશે. જો કોઈ સ્ટોકનું સેટઅપ સારું લાગે છે તો આપણે પહેલા પણ ચર્ચા કરી હતી, તો ટીસીએસ જે એક સ્ટોક છે જેનું સેટઅપ સારું લાગી રહ્યું છે, કન્વિન્સિંગ લાગી રહ્યું છે, તો ટીસીએસ ને બાય કરીને ચાલી શકાય એમ છે. 2280 નો એક સ્ટોપ લોસ રહેશે અને ઉપર જો કોઈને મિડ ટર્મનો જે વ્યૂ લઈને ચાલતા હોય તો આપણને 2700 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે એમ છે. શોર્ટ ટર્મ ટાર્ગેટમાં આપણને 2600 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે એમ છે. ઓકે, તો ટીસીએસ ઉપર તમે અહીં આગળથી ફોકસ રાખીને ચાલી શકો છો. 2600 અને ત્યારબાદ લોંગ ટર્મમાં 2700 સુધીના ટાર્ગેટ તમને અહીં આગળથી જોવા મળી શકે છે. તો મિડ કેપ કાઉન્ટર્સમાંથી નીકળીને આઈટી કાઉન્ટર્સની જો વાત કરીએ તો મિડ કેપ આઈટીમાંથી તમારે શિફ્ટ થવું જોઈએ લાર્જ કેપ આઈટીમાં, અને ત્યાંથી પણ જો એક સ્ટોકની વાત કરવી તો ટીસીએસ ઉપર એક ખરીદી તરફનો વ્યૂ અહીં આગળથી બની રહ્યો છે. તો આપણે આઈટી સ્ટોક્સની પણ વાત કરી અને આ સાથે હાલ સમય થઈ રહ્યો છે એક નાનકડું બ્રેક લેવાનો, તો લઈશું બ્રેક અને બ્રેક બાદ વત્સલ ભુવા સાથે વધુ સ્ટોકની ચર્ચામાં આગળ વધીશું. બ્રેક બાદ આવતીકાલેમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને આજે આપણી સાથે આવતીકાલની તૈયારી કરવા માટે વત્સલ ભુવા જોડાયેલા છે. વત્સલજી, ફરી એક વખત આપનું પણ બ્રેક બાદ સ્વાગત. અને હવે આપના ટ્રેડિંગ કોલ્સ જાણી લઈએ, તો કયા સ્ટોક પર બની રહી છે તમારી પસંદગી? જી, મારા 2 ટ્રેડિંગ કોલ રહેશે. પહેલું છે હેવલ્સ. તો હેવલ્સમાં આપણે જો એક બ્રોડર ટર્મમાં વાત કરીએ તો એક પ્રોલોંગ ડાઉન ટ્રેન્ડ પછી સ્ટોકમાં એક બેઝ ફોર્મેશન દેખાઈ રહ્યું છે. સ્ટોકમાં વોલ્યુમ એક્સપેન્શન સાથે સ્ટોકે પોતાની ક્રુશિયલ 20 ડેઝ અને 50 ડેઝ મૂવિંગ એવરેજને રિક્લેમ કરી છે. આજે સ્ટોકે પોતાની 100 ડેઝ મૂવિંગ એવરેજ પર બ્રેકઆઉટ આપ્યું છે. તો અને એક કોન્ફિડન્ટ ક્લોઝિંગ આપણને એક બુલિશ કેન્ડલસ્ટિક સાથે જોવા મળી રહ્યું છે. તો પહેલો કોલ મારો હેવલ્સનો રહેશે. 1261 પર બાય કરીને ચાલી શકાય એમ છે. 1225 નો એક સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને ઉપર એક્સપેક્ટેડ છે કે સ્ટોક પોતાની 200 ડીએમએ ને રિક્લેમ કરી શકે એમ છે, જે ફિલહાલ પ્લેસ છે 1325 ના લેવલ્સ પર. તો 1325 ના ટાર્ગેટ સાથે સ્ટોકને બાય કરીને ચાલી શકાય એમ છે. 1225 નો એક સ્ટોપ લોસ રહેશે. બીજો જે મારો કોલ છે એ છે સ્વિગી. તો સ્વિગીના ચાર્ટ સેટઅપની આપણે જો વાત કરીએ તો સ્ટોકે પોતાના સ્વિંગ હાઈની ઉપર ક્લોઝિંગ આપ્યું છે. સ્ટોક પોતાની જે ક્રુશિયલ 20 ડેઝ 50 ડેઝ મૂવિંગ એવરેજ છે એની ઉપર સસ્ટેન કરે છે. તમે આરએસઆઈમાં પણ એક બુલિશ ક્રોસઓવર જોઈ શકો છો. તો સ્ટોકમાં એક પોઝિટિવ આઉટલુક બને છે, તો એક બુલિશ બાયસનેસ સાથે સ્ટોકમાં બાય કરી શકાય એમ છે. 295 ના લેવલ પર બાય કરીને ચાલી શકાય એમ છે. 281 નો એક સ્ટોપ લોસ રાખવાનો રહેશે. આ એક મિડ ટર્મ કોલ રહેશે અને જે ટાર્ગેટ રહેશે એ 322 નો ટાર્ગેટ રાખીને ચાલવાનું રહેશે. ઓકે, અહીં આગળથી જો આપણે વત્સલજીની પસંદગીના સ્ટોક ટ્રેડિંગ કોલ્સની વાત કરી લઈએ તો સૌથી પહેલાં તો હેવેલ્સ ઉપર ખરીદારી કરીને ચાલવાની સલાહ બની રહી છે. હેવેલ્સ માટે 1225નો સ્ટોપ લોસ ધ્યાને રાખીને ખરીદી કરીને ચાલી શકો છો અને 1325ના ટાર્ગેટ અહીં આગળથી હેવેલ્સમાં તમને બનતા જોવા મળી શકે છે. અને ત્યારબાદ જો બીજા સ્ટોકની આપણે અહીં આગળથી વાત કરી લઈએ, સ્વિગી પર અહીં આગળથી ખાસ સલાહ બની રહી છે વત્સલજીની બાય કરીને ચાલવાની. 281નો સ્ટોપ લોસ અને 322ના ટાર્ગેટ માટે સ્વિગીને ખરીદીને ચાલો. તો આ બે ટ્રેડિંગ કોલ્સ આજના માટે બની રહ્યા છે. હવે વધારે સ્ટોક્સની ચર્ચામાં આપણે આગળ વધીએ. વત્સલજી, રિયલ એસ્ટેટના સ્ટોકમાં આજે ખાસા દબાણ જોવા મળ્યા. સૌથી વધારે દબાણ પ્રેસ્ટીજ એસ્ટેટની અંદર આપણને જોવા મળ્યું. લગભગ 4.5%ની પણ ઉપરનું દબાણ આ સ્ટોકમાં હતું. આ ઉપરાંત ડીએલએફ હોય, ગોદરેજ પ્રોપર્ટી હોય, આ બધામાં પણ દબાણ જ રહ્યા છે. તો કઈ રીતે આપ રિયલ એસ્ટેટના સ્ટોકને જોઈ રહ્યા છો અને અહીંયાથી કોઈ સ્ટોક પર આપની કોઈ ખાસ વ્યૂ બનશે?
જી નિફ્ટી રિયલ એસ્ટેટની વાત કરીએ, જો ઇન્ડેક્સની જ વાત કરીએ તો આપણને એક રેલી પછી એક કોન્સોલિડેશન ફેઝમાં આપણે ઇન્ડેક્સને જતી જોઈ શકીએ છીએ, નિફ્ટી રિયાલિટી ઇન્ડેક્સને. અને આજના સેશનમાં ઇન્ડેક્સે પોતાની જે ક્રુશિયલ મૂવિંગ એવરેજ છે, એની જે 20 ડીએમએ ની મૂવિંગ એવરેજ છે, એની નીચે આપણને ક્લોઝિંગ આવતું આપણને જોઈ શકીએ છીએ. અને આપણે જો મેજોરિટી સ્ટોક્સની વાત કરીએ, રિયલ એસ્ટેટ સ્ટોકની વાત કરીએ, તો ત્યાં પણ આપણને એક દબાણ સાથે જ એક સેલિંગ પ્રેશર સાથે જ એક કામકાજ થતું જોવા મળી રહ્યું છે. તો ઓવરઓલ મને લાગે છે કે જે ઇન્ડેક્સ છે એ પોતાના સપોર્ટની નજીક છે. મેજોરિટી જે સ્ટોક છે એ પણ સપોર્ટની નજીક છે. તો જો કોઈ સ્ટોકને હોલ્ડ કરતા હોય તો મારા ખ્યાલથી કમ્ફર્ટેબલી હોલ્ડ કરી શકે એમ છે. મને જેમ કે મેં કીધું, રોટેશનલ બાઇંગ આપણને જોવા મળી શકે એમ છે માર્કેટમાં આવતા સેશનમાં. તો મને લાગે છે આફ્ટર ફ્યુ સેશન્સ આ નિફ્ટી જે રિયલ એસ્ટેટની ઇન્ડેક્સ છે ત્યાં પણ આપણને પાછું બાઇંગ આવતું જોવા મળી શકે એમ છે. તો ઓવરઓલ જે વ્યૂ પોઈન્ટ છે, બ્રોડર વ્યૂ પોઈન્ટ છે, એ પોઝિટિવ બને છે. શોર્ટ ટર્મ માટે મે બી આપણને થોડું કોન્સોલિડેશન જોવા મળી શકે એમ છે. ઓકે, તો રિયલ એસ્ટેટના કોઈ સ્ટોકમાં તમારું હોલ્ડિંગ છે તો તમે હોલ્ડ કરીને ચાલી શકો છો. એક રોટેશનલ અહીંયા આગળથી આપણને મુવમેન્ટ આવતી જે જોવા મળી શકે છે. તો થોડા શોર્ટ ટર્મમાં કન્સોલિડેશન પણ ત્યારબાદ એક પોઝિટિવ વ્યૂ રાખીને બની રહ્યો છે, એટલા માટે હોલ્ડ કરીને ચાલી શકો છો. ત્યારબાદ આપણે એનર્જી સ્ટોકની વત્સલજી વાત કરી લઈએ. વારી એનર્જી, પ્રીમિયમ એનર્જી, આ બંને સ્ટોક આજે એવા રહ્યા કે જ્યાં 4%ની ઉપરની આપણને ખાસ કરીને દબાણ બનતા જોવા મળ્યા છે. તો કઈ રીતે તમે જોઈ રહ્યા છો આ સ્ટોક્સને? જી વારી એનર્જીની વાત કરીએ સ્પેસિફિકલી, તો વારી એનર્જી આપણને હાલાકી એક 4%નું દબાણ સાથે ક્લોઝિંગ આપણને જોવા મળ્યું છે. પણ સપોર્ટ પરથી આપણને સારો એવો બાઇંગ ઇન્ટરેસ્ટ જોવા મળી રહ્યો છે. તો સ્ટોકમાં ફિલહાલ શોર્ટ ટર્મ માટે મને એવું લાગે છે કે એક બાઉન્સ જોવા મળી શકે એમ છે ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 2780. તો થોડો એક વ્યૂ પોઈન્ટ પોઝિટિવ અહીંયા બની રહ્યો છે ટેકનિકલી, કારણ કે એક સપોર્ટ પાસે આપણને બાઇંગ ઇન્ટરેસ્ટ જોવા મળી રહ્યો છે. પણ સ્ટોકમાં એક બુલિશ વ્યૂ પોઈન્ટ રાખીને ત્યારે જ ચાલવું જોઈએ જ્યારે સ્ટોક ક્લોઝિંગ આપે છે અબાઉટ ધ લેવલ ઓફ 2800. તો ત્યાં સુધી જો કોઈની પોઝિશન હોય તો પોઝિશનને હોલ્ડ કરી શકે એમ છે વિથ ધ સ્ટોપ લોસ ઓફ 2570. અને ઉપર જો એક રાઇઝ મળે છે ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 2750, તો ત્યાં એકવાર મારા ખ્યાલથી પોઝિશનને એક્ઝિટ કરીને ચાલી શકાય એમ છે. ઓકે, તો અહીંયા આગળથી પોઝિશનને અત્યારે હોલ્ડ કરીને ચાલી શકો છો 2570ના સ્ટોપ લોસ સાથે. અને જો તમને ઉપરની તરફના ટાર્ગેટ મળી જાય છે તો તમે અહીંયા આગળથી એક્ઝિટ કરીને ચાલી શકો છો. 2750ના ટાર્ગેટ માટે અત્યારે હોલ્ડ કરીને તમે ચાલી શકો છો. તો આ આપણે અહીંયા આગળથી વારી એનર્જીની ખાસ કરીને વાત કરી છે. ત્યારબાદ જો હવે આપણે વાત કરી લઈએ અદાણી પોર્ટનું કાઉન્ટર, 3.25%નું દબાણ અહીંયા આગળ પણ આજે આપણને જોવા મળ્યું છે. તો આ સપ્તાહમાં આપણે આ 3-4 દિવસમાં જે રીતે જોઈ રહ્યા છે, લગભગ 5 થી 6% આ સ્ટોક ઘટી ચૂક્યો છે. કઈ રીતની તમારી અહીંયા સલાહ રહેશે વત્સલજી? જી અદાણી પોર્ટની આપણે જો વાત કરીએ સ્પેસિફિકલી, તો આપણને એ સ્ટોકમાં એક કોન્સોલિડેશન બ્રેકડાઉન જોવા મળ્યું હતું 1800ના પ્રાઇસ પોઈન્ટ ઉપર. એ પછી આપણે લગાતાર સ્ટોકમાં સેલિંગ પ્રેશર બનતું જોવા મળે છે, અને એક ડાઉનસાઇડ મોમેન્ટમ આપણને જોવા મળી રહ્યું છે. આજે સ્ટોકે પોતાની જે 100 ડીએમએ છે એની નીચે એની પાસે ક્લોઝિંગ આપેલું છે, અને જે 38.2% જે ફિબોનાચી રિટ્રેસમેન્ટ લેવલ છે એ પોઈન્ટ ઉપર ક્લોઝિંગ આપ્યું છે. તો મને લાગે છે કે ફોલો અપ સેલિંગ આવવું જોઈએ સ્ટોકમાં. તો સ્ટોક પર એક નેગેટિવ વ્યૂ પોઈન્ટ બની રહ્યો છે. મને લાગે છે 1573 સુધીના આપણને સ્ટોકમાં લેવલ્સ મળી શકે એમ છે. તો જો કોઈએ ક્વિક ટ્રેડ, એક શોર્ટ ટર્મ પોઝિશન લીધી હોય તો મારા ખ્યાલથી પોઝિશનને એક્ઝિટ કરીને ચાલવું જોઈએ. ઓકે, તો એક્ઝિટ કરીને ચાલવાની સલાહ અહીંયા આગળથી અદાણી પોર્ટની અંદર આપણને મળતી જોવા મળી રહી છે. તો આપણે અહીંયા આગળથી ખાસ કરીને અદાણીના સ્ટોકની પણ વાત કરી છે. વધારે ચર્ચા અહીંયા આગળથી આપણે કરી લઈએ. ફાર્મા સ્ટોક્સની જો આપણે ચર્ચા કરીએ, અલ્કેમ લેબ જે છે ત્યાં આગળને આપણને એક સારી મજબૂતી જોવા મળી છે. લગભગ 2.5% આસપાસની મજબૂતી આ કાઉન્ટરની અંદર આપણે જોઈ છે. અને આ ઉપરાંત સન ફાર્માનું કાઉન્ટર રિઝલ્ટના હિસાબે પણ આપણે આવતીકાલને માટે ફોકસમાં રાખીશું. આજે 0.5%ની મજબૂતી સાથેના ક્લોઝિંગ અહીંયા આગળથી જોવા મળ્યા છે. ફાર્મા અને હેલ્થકેરની વાત જો કરવી હોય વત્સલજી, કયા સ્ટોક ધ્યાને રાખવા જોઈએ? સન ફાર્મા ઉપર આપનો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે? જી પહેલી વાત તો મને નિફ્ટી ફાર્મા અને હેલ્થકેર આ એક બ્રોડર ટર્મ્સમાં એક બ્રોડર વ્યૂ પોઈન્ટ છે, પોઝિટિવ બની રહ્યો છે, એક પોઝિટિવ આઉટલુક બની રહ્યું છે મિડ ટર્મ માટે. જો શોર્ટ ટર્મની વાત કરીએ તો શોર્ટ ટર્મમાં આપણને સન ફાર્મા, સિપ્લા આ બધા અમુક
જે કોર ફાર્મા સ્ટોક છે ઓરો ફાર્મા, ત્યાં આપણને એક સારું એવું મોમેન્ટમ બનતું દેખાઈ રહ્યું છે સ્ટોક્સમાં. વાત કરી લઈએ તમે જેમ કીધું એલ્કેમની, તો એલ્કેમમાં આપણને આજ બે બ્રેકઆઉટ જોવા મળ્યા છે. એક તો કોન્સોલિડેશન બ્રેકઆઉટ છે અને એક ફોલિંગ ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ છે. તો પેટર્ન છે એ સ્ટ્રોંગ છે, જે બુલિશ પેટર્ન છે એ સ્ટ્રોંગ છે. સ્ટોક કન્ટિન્યુઅસલી પોતાની જે શોર્ટ ટર્મ અને મિડ ટર્મ મૂવિંગ એવરેજ છે એની ઉપર સસ્ટેન કરી રહ્યું છે. તો એ ઇન્ડિકેટ કરે છે કે જે ટ્રેન્ડ છે એમાં સ્ટ્રેન્થ દેખાઈ રહી છે. તો સ્ટોક પર એક પોઝિટિવ વ્યૂ પોઈન્ટ બને છે. સ્ટોકને બાય કરીને ચાલી શકાય એમ છે 5800 અને 5750 ની વચ્ચે. એક સ્ટોપ લોસ રાખવો જોઈએ 5500 નો, અને ઉપર શોર્ટ મિડ ટર્મમાં આપણને 6300 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે એમ છે. ઓકે, તો અલ્કેમ લેબને ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. 5500ના સ્ટોપ લોસ અને 6300ના ટાર્ગેટ મિડ ટર્મમાં તમને જોવા મળી શકે છે. ખરીદારીનો વ્યૂ અલ્કેમ લેબ ઉપર બની રહ્યો છે અને ઓવરઓલ ફાર્મા અને હેલ્થકેર સેક્ટર પણ વત્સલજીને સારા લાગી રહ્યા છે. હવે આપણે ચર્ચાની અંદર આગળ વધીએ અને જો આપણે ખાસ કરીને નજર કરી લઈએ વધારે સ્ટોક જે આજે ફોકસમાં રહ્યા છે, બાલાકૃષ્ણ ઇન્ડસ્ટ્રીનો સ્ટોક. આપણે આજે ખાસી મજબૂતી બતાવતો સ્ટોક તરીકે જોયો છે. 10% અને એની ઉપરની મજબૂતી સાથેનું ક્લોઝિંગ અહીંયા જોવા મળ્યું છે. તો આને કઈ રીતે જોઈ રહ્યા છો આપ? બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીની જર્નાજી વાત કરીએ તો આપણને આજે એક વોલ્યુમ બ્રેકઆઉટ જોવા મળ્યું છે. એ સાથે સ્ટોકે પોતાનો જે રેઝિસ્ટન્સ છે એની ઉપર ક્લોઝિંગ, એક જે નિયર ટર્મનો જે રેઝિસ્ટન્સ હતો એની ઉપર ક્લોઝિંગ આપ્યું છે. પણ હજી આગળ ઘણા બધા રેઝિસ્ટન્સ છે સ્ટોકમાં. તો જો કોઈને પોઝિશન છે સ્ટોકમાં લોઅર લેવલ્સ પર, તો મારા ખ્યાલથી અહીંયા પોઝિશન બુક કરવાની સલાહ રહેશે, કારણ કે એક બહુ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ પાસે છે અને રેઝિસ્ટન્સ જો તોડે છે તો પછી પાછી મારા ખ્યાલથી જો એક ટ્રેડિંગ પોઝિશન હોય તો એ રી એન્ટર થઈ શકાય એમ છે. તો ફિલહાલ તો કોઈ ફ્રેશ પોઝિશન બનાવવા માટે મારા ખ્યાલથી આમાં એક ફોલોઅપ મૂવની રાહ જોવી જોઈએ. અને ફોલોઅપ મૂવમાં જો ક્લોઝિંગ આવે છે અબાઉ ધ લેવલ ઓફ 2350, પછી આમાં એક બુલિશ બાયસના સાથે ટ્રેડિંગ કરવું જોઈએ. તો સપોર્ટની વાત કરીએ તો સ્ટોકનો અત્યારે ઇમિડિયેટ સપોર્ટ બની રહ્યો છે 2150 ઉપર, અને જો રેઝિસ્ટન્સની વાત કરીએ તો 2350 ઉપર રેઝિસ્ટન્સ બની રહ્યો છે. 2350 ઉપર આપણને એક ટ્રેન્ડ એસ્ટાબ્લિશ થતું, એક સસ્ટેન બાઇંગ થતું જોવા મળી શકે એમ છે સ્ટોકમાં. ઓકે, તો અત્યારે ફ્રેશ પોઝિશન બનાવવાની બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીમાં સલાહ નથી. 2350નું જે રેઝિસ્ટન્ટ લેવલ છે એ ક્રોસ થાય પછી તમે અહીં આગળથી એક આ રીતની પોઝિશન બાઇંગ સાઇડની બનાવી શકો છો. તો આ અહીં આગળથી એક વ્યૂ બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ પર. અને વત્સલજી, આ સાથે સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? જી, આપણે જેટલા સ્ટોક અંગે ચર્ચા કરી એ મારા અંગત પોર્ટફોલિયોમાં નથી કે ઇન્વેસ્ટમેન્ટ નથી, પણ કંપનીના કે ક્લાયન્ટના પોર્ટફોલિયોમાં હોઈ શકે એમ છે. થેન્ક યુ. જી વત્સલજી, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ આપનો આભાર. તો આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા. વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.